પાટણના વીકે બુલા સ્કૂલ પાછળના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં એક લોખંડની કેબિનમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. ઇંગ્લિશ દારૂની બોટલ, દેશી દારૂની કોથળીઓ તેમજ આઈસ બોક્સ, કાચના ગ્લાસ અને ફોન પે મશીન, રસ્તા પરના ગેરકાયદેસર ઢાળ તેમજ લોખંડની કેબિન અને જીઈબીની ગ્રીલ દૂર કરી રસ્તો કરાયો ખુલ્લો. કેબિનમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓનો પર્દાફાશ. પાલિકાની ટીમ જ્યારે સફાઈ કામગીરી કરી રહી હતી ત્યારે જાહેર શૌચાલય પાસે મુકાયેલી એક મોટી કાળી લોખંડની કેબિન નજરે પડી હતી. તપાસ કરતા કેબિનમાંથી દારૂની મહેફિલ જામતી હોય તેવા પુરાવા મળ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે ત્યાંથી ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવા માટેનું ફોન પે મશીન પણ મળી આવ્યું છે. આ મામલે ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે નાગરિકોની અવરજવરમાં અવરોધરૂપ તથા તમામ દબાણો હટાવી દેવામાં આવશે. કેબિનમાંથી મળેલો તમામ મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે અને કાયદેસરની તપાસ માટે આ તમામ વસ્તુઓ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેરમાં રસ્તા નડતર દબાણો સાખી લેવામાં આવશે નહીં. કેબિનમાંથી મળી આવેલ વાંધાજનક વસ્તુઓ અંગે પોલીસ ઊંડાણપૂર્વક પણ તપાસ કરશે. આના ફોટા લઈ લે. આના મોર્નિંગ આપણે અને ખાસ પેલા આનું ફોન પે વાળું બરાબર છે. પેલી લઈ લો તો પ્લાસ્ટિકની. હા, શું છે એની અંદર? આ ખબર પડે છે. આ ગ્લાસ, હા, પોટલી, હા, શું બસ ઉઠાઈ લો. ચલો, બીજું કંઈ છે? આમ આજે જ ખસેડો. ઓહો, એક તો બહુ થયું. શાબાશ. હા, ચલો હવે આ લઈ લો અને એનું આ પોલીસને આપી દઈશું.